જ્યારે ભગવાન આવ્યા ત્યારે અદિતિ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, હું આપને પ્રાર્થના કરું છું. ભગવાન કહે છે, માગો માં, હું શું આપું આપને? અને ત્યારે માએ એટલું કહ્યું, મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી નથી જોવાતું, એનું સુખ એને પાછું આપો, એનું રાજ્યને પાછું આપો. ભગવાન કહે છે, માં, અત્યારે હું બલિને મારી ન શકું, મારું યજન કરે છે. માએ કહ્યું, પ્રભુ, કોઈ પણ સંજોગે આપ મારા દીકરાઓના દુઃખને દૂર કરો, બસ મારી એટલી જ પ્રાર્થના છે. ભગવાને કહ્યું, માં, તમારું કરેલું વ્રત નિષ્ફળ નહીં જાય. હું તમારા વ્રતને લઈ પ્રસન્ન થયો છું, તમને માગવાનું કહ્યું છે. તમારા દીકરાઓનું દુઃખ દૂર કરવાની વાત તો બલિને મારી ન શકું, પણ બલિ પાસે હું માગી શકું. માટે હું બલિ પાસે જઈ યાચક બનીશ, એની પાસે હું માગીશ, અને તમારા દીકરાઓનું સુખ હું એને પાછું આપીશ. આટલું કહી અને ભગવાન એ જ સમયે ચતુર્ભુજ રૂપને અંતર્ધાન થયા. ભગવાન 7 વર્ષના નાના બાળકના રૂપમાં પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી